કંડક્ટરની છે પોઈન્ટ આવી છે ચાર્જિંગનું આખી ગાડી ડેકોરેટ કરેલી છે બરાબર એ પ્રમાણે એક્ઝેક્ટ 7:25 7:15 એટલે કે સવા 7 આપણે માંડવીથી વડોદરા જવા નીકળી ગયા છીએ બરાબર આપણા કંડક્ટર સાહેબ બરાબર એમના જોડે વાતચીત કરી લઈએ તો સાહેબ તમારું નામ શું? વાગવામાં વાગ્યા છે ચલો વાગ્યા જોઈ લેજો 8:30 થયા છે 8:30 આપણે પહોંચી ગયા છીએ ભુજના બસ સ્ટેશન હલો ભાઈ હલો ગાંધી સર્કલ આવી ગયા આપણે અને અહીંથી ચાલુ થશે ભુજ માધવ પર ગાંધીધામ સર્કલ વડોદરા મોડવી વડોદરા સાથે સાઈડ ચાલે છે મોડવી અંબાજી આપણે ચાલે સાંજે 7:15 નીકળ્યા હતા અને અહીંયા કદાચ 6:45 વાગ્યાની આસપાસ આપણે પહોંચી ગયા છીએ બરાબર હર હર મહાદેવ સ્વાગત છે કે નવા વિડીયોમાં મારું નામ છે વિજય અને તમે જોઈએ છો વિજય બસ બ્લોગ બરાબર તો આજની આપણી જર્ની છે વડોદરાથી માંડવીથી વડોદરાની બરાબર તો જે ઓલરેડી આપણે ગાડી બતાવેલી છે કે ઓલરેડી ગાડી બતાવેલી છે બરાબર અને વાતચીત પણ કરી લીધી અત્યારે મેં ગાડી જોઈ તો એનો જે ડેકોરેટ કર્યું તો થોડું ઘણું નીકાળી દેવામાં આવ્યું છે મેં એક્ઝેક્ટ ખ્યાલ નથી ગાડીમાં બેસી ત્યારે વાત અત્યારે વાગ્યા છે કરીબ 5 વાગે છે અને હજુ ટાઈમ છે 7:15 બસ છે તો લગભગ 7 વાગ્યાની આસપાસ ગાડી આપણી લાગશે ગાડી આવે એટલે ગાડીની અંદર જોઈએ શું શું કાઢી નાખ્યું છે શું શું છે બાકીના જે આગળનો વિડીયો છે મારા જોડે આપણે તમને બતાવી દઈશ વિડીયોમાં જે લગભગ 15 દિવસ મોડી આપણે જે દ્વારકાની જર્ની કરી હતી માંડવીથી દ્વારકાની એ ટાઈમે એ ગાડીનું પણ ઉતારી હતી બરાબર તો જે જૂની ગાડી હતી મોડી દ્વારકાની જે રેડ કલરની એ પણ આવી ગઈ છે તે ગાડીનો જો ચાન્સ મળશે લાગશે તો ગાડીનું પણ આપણને ઇન્ટેરિયર જરૂરથી બતાવીશ બરાબર સીધી 7 વાગે મળીએ બસ આવ ત્યારે અને આજની જર્ની આપણી છે માંડવીથી વડોદરાની
તો કંઈ અહીંયાથી લગભગ જોવા જઈએ તો 10 ગાડી સ્લીપર છે, 10 થી 12 સ્લીપરો છે બરાબર. કૃષ્ણનગર, ગઢશીશા માંડવી છે, અમદાવાદ માંડવી છે, ગાંધીનગર માંડવી છે, છોટા ઉદેપુર માંડવી છે, માંડવી દ્વારકા છે, ભાવનગર દ્વારકા માંડવી ચોડી છે, પેલી બાજુ અમદાવાદ માંડવી વળી છે, તો પછી માંડવી વગેરે છે બરાબર. ટોટલી ગાડી સ્લીપર જ છે. 2x2 પણ પડી છે. પાલનપુર માંડવી છે, અમદાવાદ ભુજ માંડવી પડી છે બરાબર. તો ઘણી બધી માંડવીની બસો છે. કહીશું કે જો આપણે ગાડીની ટિકિટ બુક કરેલી નથી એટલે આપણે ટિકિટ લઈને તમને બતાવીશું બરાબર. તો કેટલી પ્રાઇસ છે, કેટલા કિલોમીટર છે, બધું જ આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપશું. પ્લસ કેટલા કિલોમીટર થાય છે બરાબર. કંડક્ટર ડ્રાઈવર જોડે વાતચીત પણ કરીશું આપણે. જો કે રૂખીતા છે એટલે વાતચીત કરી જ લેવાના છીએ આપણે. જોઈએ પછી આગળ બરાબર. કારણ કે માથું પણ બહુ જ દુખે છે, ગઈકાલનો ઉજાગરો છે, દિવસે ઊંઘવાનો ટાઈમ મળ્યો નથી. જોઈએ એમાં પણ ટ્રાય કરીશ પૂરેપૂરી જર્ની બતાવવાની. તો મિત્રો આ છે આપણું માંડવીનું બસ સ્ટેશન બરાબર. બાજુ ગાડી પડી છે, જો સ્લીપરની પડી છે. ભાવનગર માંડવી એટલે બાજુ 2 બોર્ડ કાઢી નાખે છે. અમદાવાદ માંડવી પડી છે. સામેની સાઈડ પણ બધી સ્લીપર તમને દેખાશે જઈએ. પ્લસ આ બાજુ પેટ્રોલ પંપ છે અને 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આ બાજુ પાછળની તરફ વર્કશોપ છે બરાબર. તો આ છે આપણું માંડવીનું બસ સ્ટેશન. જોઈ લઈએ એકવાર. ગાડી આપણી આવી ગઈ છે. ગાડી નંબર GG18Z1936 નંબર બરાબર. ટાટાની ગાડી છે. GS મોરબીથી વડોદરા વાયા રૂટ રહેશે ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, ધાંગધ્રા, સાણંદ, અમદાવાદ, વડોદરા બરાબર. અંદરથી તમને કેબિન બતાવી દઉં છું, પ્લસ ઇન્ટિરિયર પણ બતાવું બરાબર. તો અને સાઈડમાંથી પણ તમને બધું જ બતાવી દઉં છું. સાઈડની છે બરાબર. અહીંયા એર ફિલ્ટર આવી જશે. એની સાથે અહીંયા છે DEF એટલે કે યુરિયાની જે કહેવાય આવે 35 લીટરની ટાંકી અહીંયા આવશે. ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલ આવી જશે અહીંયા. એની સાથે સાથે પાછા લગેજ બોક્સ આવી જશે. અહીંયા GSRTCનો લોગો આવી જશે બરાબર. પાછળની સાઈડ પર બોર્ડ આવી જશે. એની સાથે ટોલ ફ્રી નંબર આવી જશે ગુજરાત ST. પાછળ નંબર ગાડીનો આવી જશે અને 2 ઝુમખા પણ લગાવેલા છે. ગાડી આખી ડેકોરેટ કરેલી છે. BS6 ગાડીનું મોડેલ છે બરાબર. ચલો તો ગાડીનું તમને કેબિન બતાવી દઉં બરાબર. આ છે આપણી કંડક્ટરની છે પોઈન્ટ આવી જશે ચાર્જિંગનું. પછી આખી ગાડી ડેકોરેટ કરેલી છે બરાબર. ચાર નાનાનું કાચ થયેલું છે. સ્ટેરિંગ પર જ એક કવર લગાવેલું છે. પ્લસ રૂમાલ છે, ફેન છે, એની સાથે ત્યાં અગરબત્તી ચાલુ છે. આ હાર છે બરાબર. નાનું તો વાંદરું પણ લગાવેલું છે. એની સાથે નાના નાના ઢબુડા પણ લગાવેલા છે. સાથે અહીંયા જે કૂતરા હતા આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા બરાબર. એ અત્યારે નથી કારણ કે કોઈક આવ્યું હતું વચમાં નાના છોકરા તે લઈ ગયા હતા બરાબર. એની સાથે અહીંયા બહેને કહી જશે. સાથે અહીંયા એક સોફોની સુવિધા કરેલી છે. સાથે ત્યાં છે બરાબર. આ છે આપણો અંદરનો ભાગ. છે આપણો અંદરનો ભાગ ગાડીનો. ટાટાની ગાડી છે. નીચે 2x1નું કોમ્બિનેશન સીટનું રહેશે. બધી જે પણ
સીટ છે બધી પુશ બેક છે બરાબર, જોઈ લેજો અહીંયા પુશ બેક છે, સાથે ચાર્જિંગનો પોઈન્ટ આપવામાં આવેલો છે, એટલે કે ચાર્જ સાથે જ આપેલું છે. જે નવી ગાડી આપી છે એમનો USB કેબલ છે, જે જૂની ગાડી છે બરાબર એની અંદર ચાર્જિંગનો પ્લગ જ છે. આની સાથે હેન્ડલ આપવામાં આવેલું છે કે જે તમારું લગેજનું નાનું મોટું, સાથે SOS ઇમરજન્સી લાઇટ અને ઉપરની સાઈડ પણ ચાર્જર બરાબર. એની સાથે ગાડીની અંદર સ્પીકર છે, LED છે બરાબર, જોઈ લેજો. સાથે ટોટલ ગાડીની સીટ છે 45, એટલે નીચે 30 સીટ રહેશે, ઉપર 15 સોફા રહેશે. જે ડબલના સોફા છે 10 રહેશે, સિંગલના 5 બરાબર, નીચે 10 સીટ અને ડબલની સીટ રહેશે 20 સીટ બરાબર ટોટલી ગાડી. અને સાથે સાથે લાગેલી છે માંડવી ભુજ દ્વારકા, જેવો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે બરાબર આ ગાડીનો. તો જે વખત બનાવી તો નવી ગાડી આપી હતી, આ વખત જે જૂની ગાડી એમની હતી એ પાછી રિટર્ન આપવામાં આવી છે 8915 નંબરની. જટ 7 વાગે જે માંડવીથી દ્વારકાથી ગાડી નીકળે બરાબર, માંડવીથી દ્વારકા જ આપણે 7 વાગે સ્લીપર વાળી અહીંથી નીકળી જાય છે, અને આપણી ગાડી 7:15 નીકળે છે, એટલે 15 મિનિટ પછી નીકળશે આપણી ગાડી. ચલો આપણે એક્ઝેક્ટ 7:25 7:15 એટલે કે સવા 7 આપણે માંડવીથી વડોદરા જવા નીકળી ગયા છીએ બરાબર. એક્ઝેક્ટલી આપણો રસ્તો આપણા માટે નવો છે, સ્ટેન્ડ કયા છે એટલે ખ્યાલ નથી આવે બરાબર. તો જે મેન સ્ટેન્ડ આપણા છે એ જ હું તમને કહે, એટલે કે ભુજ છે, અંજાર છે, આદિપુર છે બરાબર. મેન સ્ટેન્ડ તમને બતાવીશ બરાબર. તો સીધા આપણે મળીએ છીએ ભાઈ ભુજના બસ સ્ટેશન. ગાડીનું વરણ જોવા તમે ખાલી, બાકી એક નંબર વરણ છે.
છે આપણા કંડક્ટર સાહેબ, બરાબર, એમના જોડે વાતચીત કરી લઈએ. તો સાહેબ, તમારું નામ શું? અશોકભાઈ. અચ્છા, અશોકભાઈ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 2 વર્ષ થઈ ગયા. 11 વર્ષ. 2 વર્ષ. અચ્છા, 2 વર્ષ થઈ ગયા. અચ્છા, અશોકભાઈ, તમારે પ્રોપર રહેવાનું ક્યાં? રહેવાનું પાલનપુરના છો. અચ્છા, બીજી વસ્તુ કે જે અશોકભાઈ આપણું મોરબીથી વડોદરા આપણું જે કિલોમીટર છે એ કેટલા કિલોમીટર થતું છે? 545 જવાના, 545 આવવાના. અચ્છા, 1090, બરાબર. અચ્છા, આપણે જે અહીંથી 7:15 નીકળીએ, બરાબર, એટલે સવારે આપણે કેટલા વાગે પહોંચશું? તો 6:30 આસપાસ 6:30 આસપાસ વડોદરા પહોંચી જવું. અચ્છા, વડોદરાથી કોઈને આવવું હોય ભુજ મોરબીમાં, તો આપણી ગાડી ત્યાંથી કેટલા વાગે નીકળી? સાંજના 6:15 સવા 6 ત્યાંથી નીકળે. અને માંડવી લાગી જાય છે. હા. 6:15 ત્યાંથી નીકળી જાય. અને માંડવી કેટલા વાગે પહોંચાડે આપણને? એ સવારમાં 6 વાગે. 6 વાગે પહોંચાડે, બરાબર. અચ્છા, અશોકભાઈ, આપણે થોડો રૂટ જણાવી દો ને, આપણો કયા રૂટે આપણે ગાડી નીકળશે અહીંથી? માંડવી 7:15 નીકળી. હા. વાયા ભુજ, બરાબર, અંજાર, આદિપુર, બરાબર, ગાંધીધામ, હા, ભચાઉ, બરાબર, શ્યામચાળી, હા. માળિયા રોડ, બરાબર. હળવદ રોડ, હા, માલવણ રોડ, બરાબર, સાણંદ, હા. ગીતા મંદિર, બરાબર, CTM, હા. અને બરોડા. ઓકે. બીજી વસ્તુ કે સાહેબ, આપણે જે જમવા માટે હોડ કઈ જગ્યાએ રહેશે આપણું? અત્યારે જમવા શ્યામચાળી વટીને આશીર્વાદ હોટલ આવશે. આશીર્વાદ હોટલ. આશીર્વાદ. ઓકે સાહેબ. બીજી વસ્તુ કે સાહેબ, તો હાલ તમે 2 વર્ષથી અહીંયા જોબ કરો, બરાબર, આના પહેલાં કંઈ કરતા હતા? પહેલા હું ત્યારે પંચાયતમાં ઓપરેટ કરતા કામ. અચ્છા, પંજાબમાં નોકરી કરતા હતા, બરાબર. તો સાહેબ, થેન્ક યુ સો મચ. આપણે જે વાતચીત કરી લીધી, બરાબર, ડ્રાઈવર સાહેબ આપણા જે વસીમભાઈ છે, ફ્રી થાય ત્યારે એમના જોડે વાતચીત કરજો, અથવા તો સીધા એમના જોડે સવારે શાંતિથી વાત કરજો, બરાબર. આપણે ટોટલી વડોદરા સુધી આપણે જર્ની કરવાની છે, અને સ્ટેન્ડ આપણું છે ભુજ પહેલું. લગભગ હજુ થોડો અડધો કલાક લાગશે, પેલા ભુજ જઈને આપણે સીધા મળીએ. વાગ્યા છે, ચલો વાગ્યા જોઈ લેજો. 8:30 થયા છે. 8:30 આપણે પહોંચી ગયા છીએ ભુજના બસ સ્ટેશનમાં, બરાબર. તો આપણી સાથે ભુજની બસ સ્ટેશનમાં ભુજ કોડીના AC સ્લીપર બસ, સાદી નોન AC સ્લીપર, બરાબર, એટલી બાજુ નખત્રાણા ઊંઝા 3 સ્લીપર આપણી જોડે લાગેલી છે, બરાબર. અને નેક્સ્ટ સ્ટેન્ડ પર અહીંથી રહેશે આપણું ગાંધીધામ, અંજાર રહેશે, અંજાર પછી આદિપુરના ગાંધીધામ. તો બસ બતાવ્યું તમને. હવે છે આપણું ગાંધીધામ ભુજનું બસ સ્ટેશન, 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે આપણું. જોઈ લેજો, એકદમ મસ્ત લાગે કે એરપોર્ટ જેવું લાગે, એવું લાગે. આ છે ભુજનું બસ સ્ટેશન. એની સાથે આ ગાડી પડી છે આપણી કોડીના વાળી, એની સાથે આ પડી છે આપણી નખત્રાણા ઊંઝા, અને એની સાથે માતાનો મઠ પણ આવી ગઈ છે. આ છે આપણું ભુજનું બસ સ્ટેશન, બરાબર. બધી સ્લીપર હતા, નાઇટમાં બધી સ્લીપર જ આવશે. જોઈ લે, એકદમ કડક બસ સ્ટેશન છે. ઓલ ઓવર ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું કહેવા જઈએ તો પણ કંઈ ખોટ નથી, બરાબર. એવું મસ્ત બસ સ્ટેશન છે આપણું. AC સ્લીપર લાગી છે ભુજ દહેગામ, બરાબર. અને આ ગાડી છે આપણી જે મોરબી વડોદરા 8:30 આપણે ભુજના બસ સ્ટેશનમાં આવી ગયા છીએ. ગાંધી સર્કલ આવી ગયા આપણે, અને અહીંથી ચાલુ થશે ભુજ માધવ પર, એટલે કે જે એશિયાનું સૂચિ આમ કહેવાય ને તે એ છે, બરાબર. થોડું જોઈ લઈએ આપણે માધવ પર.
પહોંચ્યા છીએ આપણે અંજાના બસ સ્ટેશન. પ્લસ ખરેખર મોમોના માફી એવું કશે પણ ટ્રાય કરી દીધું બરાબર. તો નેક્સ્ટ સીધા આપણે ગાંધીધામના બસ સ્ટેશન હોય છે બરાબર. કારણ કે આરામ કરવાની જરૂર પડશે લાગે છે. મેડિકલ મળી લેવાનું તો લઈ લઉં છું અત્યારે રસ્તામાંથી. નહીં તો પછી સીધા આપણે આરામ જ કરું છું. 5ના વાગે મારું સીધા કે ગાંધીધામ બસ સ્ટેન્ડમાં મળી જાય. ગાંધીધામ સર્કલ. આપણે ડ્રાઈવર ને ઉપરની મજા આવે ફરીને સીધા નીકળી જાય. હવે હા આવી જાય. કયા બરોડા ગયો બોલી બરોડા ગયો. 10:30 વાગ્યા છે. 10:30 આપણે પહોંચ્યા છીએ ગાંધીધામનું બસ સ્ટેશન. અને નેક્સ્ટ અહીંથી આપણું આવશે ભચાઉનો પછી સાથી એરિયાની બરાબર. તો સીધા ભચાઉનું બસ સ્ટેશનમાં આપણે લઈએ હવે. વાગવામાં વાગે છે 11:15 પહોંચ્યા છીએ આપણે ભચાઉના બસ સ્ટેશન બરાબર. અહીંથી આપણું જમવા માટે હોટલ પર આપણે સાથે ચાલે છે. મોડી અંબાજી આપણે ચાલે.
આજે 4:50 આસપાસ થઈ પહોંચ્યા છે આપણે ગીતા મંદિરના બસ સ્ટેશન. એન્ડ ટુ એન્ડ કે ટાઈમ ઓફ બસ ચાલી રહી છે. નેક્સ્ટ અમે સિટીએમ એક્સપ્રેસ હાઈવે બરોડા લગભગ ત્યાંથી 1.5 કલાક સમય લાગશે. લગભગ 6-6:30 આસપાસ આપણે વડોદરા પહોંચી જઈશું. બરાબર. આપણે બરોડા જઈને કેટલાકે પહોંચી ત્યાં જઈને તેનો ટાઈમ બતાવો. બરાબર. અને નેક્સ્ટ આવી એક્સપ્રેસ હાઈવે પર હતી. Thank you.
તો આ છે આપણું વડોદરાનું જે સેન્ટ્રલ બસ સ્ટેશન કહેવાય છે તે, અને ટોટલ લગભગ ના પ્લેટફોર્મ જોવા જઈએ તો 20 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે બરાબર. બસો ત્યાં લાગેલી છે, જે નાઇટની ચાલતી હોય એ પણ આવી જશે તારે, પ્લસ દિવસની ગાડી છે એ પણ આવી જશે. ત્યાં સામેથી એન્ટ્રી થવાનું છે, અહીંયા ત્યાં પેસેન્જર ઉતારીને પછી ગાડી સ્ટેન્ડે લાગે છે બરાબર. તો ગાડી બહુ બધી લાગેલી છે. આગળની તરફ જાય સુરત બાજુ તો ગાડી આ બાજુ લગાવવામાં આવશે. અમદાવાદ, વિસનગર, પાલનપુર, ડીસાથી હિંમતનગર જવું ગાડી આ બાજુ લગાવવામાં આવશે બરાબર. તો આ છે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ વસીમભાઈ. બરાબર, એમના જોડે થોડી વાતચીત કરી લઈએ, કારણ કે એમને અત્યારે નાઇટનો ઉજાગરો છે એટલે આરામ કરશે. તો સાહેબ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 2.5 વર્ષ. 2.5 વર્ષથી. અચ્છા, 2.5 વર્ષથી આ જ લાઈનમાં એમ ને? બીજી વસ્તુ કહો સાહેબ, તમે જે એક્સપિરિયન્સ કરો ડ્રાઇવિંગ લાઈનનો એ કેટલા વર્ષનો છે ટોટલ? 9-10 વર્ષનો છે. 10 વર્ષ. તો આના પહેલાં સાહેબ કઈ ગાડી ચલાવતા? ટ્રાવેલ ચલાવતો હતો. અચ્છા, ટ્રાવેલ ચલાવતા એમ ને? અચ્છા, બીજી વસ્તુ સાહેબ, તે પ્રોપર કયા ગામના હો? સિદ્ધપુર. સિદ્ધપુરના એમ? અચ્છા સાહેબ, જે આપણો માંડવીથી વડોદરા ટોટલ કિલોમીટર કેટલું છે અવર જવાનું? અવર જવાનું 1090 કિલોમીટર. અચ્છા, તો અંદાજે આપણે જે કેટલા કલાકની આપણે ટોટલની ટ્રાવેલિંગ થતું છે આપણું? આવકના 11:30 ને જવાના 11:30. 11.5 કલાક જેવું થાય એમ ને? અચ્છા, આપણે સવારે અહીંથી આપણી ગાડી કેટલા વાગે નીકળી હવે? 6:15. 6:15 વાગે સાંજે નીકળશે, અને સાંજે સવારે ત્યાં કેટલા વાગે પહોંચે આપણી? 6 વાગે પહોંચી જાય. 6 વાગે પહોંચી જાય. અચ્છા સાહેબ, થોડો આપણો જે રૂટ જાય ને મોટો અહીંથી નીકળશે વડોદરાથી એટલે સીધા અમદાવાદ. અમદાવાદથી સાણંદ થઈ બરાબર, વિરમગામથી ધાંગધ્રા, હળવદ બરાબર, માળિયા, સામખેરી, બરાબર, સીધા ગાંધીધામ, અંજાર, ભુજ ને માંડવી. ઓકે સાહેબ. બીજી વસ્તુ કે આપણા કંડક્ટર સાહેબ પણ હાજર છે અહીંયા. એમના જોડે આપણે એક વસ્તુ બાકી રહી હતી પૂછવાની. સાહેબ, જે પેલી માંડવીથી વડોદરાની ટિકિટ છે એ કેટલી છે આપી? 330 રૂપિયા સિટિંગની, અને સ્લીપરની કેટલી છે? એક્સ્ટ્રા 80 રૂપિયા. 80 રૂપિયા એક્સ્ટ્રા કરો એટલે સ્લીપર મળી જાય. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. બરાબર. બીજી વસ્તુ કે સાંજે 7:15 નીકળ્યા હતા, અને અહીંયા કદાચ 6:45 વાગ્યાની આસપાસ આપણે પહોંચી ગયા છીએ બરાબર વડોદરા. પ્લસ થોડું ટ્રાફિક નડ્યું હતું એટલા કારણે તો ગાડી 15-20 મિનિટ લેટ હતી. બાકી ટાઈમ ટુ ટાઈમ ગાડી આવે બરાબર. એક્સપિરિયન્સ જોવા જઈએ તો એકદમ સ્મૂથ ડ્રાઇવિંગ છે, શાંતિથી આરામથી ગાડી ચલાવી છે, કોઈ જ ઉતાવળ નથી બરાબર. પેસેન્જર પણ એમ જ કહે એકદમ ડ્રાઇવિંગ સાહેબનું એકદમ મસ્ત છે, આરામથી ગાડી આવી. અને ટોટલ આપણી જર્ની તો જોવા જઈએ તો 560 કિલોમીટરની આસપાસ આપણી જર્ની થઈ છે, અને કલાક જોવા જઈએ તો 12 કલાકની આપણે ટોટલ જર્ની કરી છે બરાબર. તો મળશું એક નવા વિડીયોમાં નવી એક બસ જર્ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.